નમસ્કાર દર્શક મિત્રો, સિટી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। ઉમરગામ દરિયા કિનારેથી મળ્યો નવજાત મૃત ભ્રૂણ, લોકોમાં ફફડાટ। હાઈવે પર એક ટ્રકે ક્રોસ કરતા રાહદારીને અડફેટે લેતા કરુણ મોત। अपहरण, खंडणी અને ચોરીના ગુનામાં સંડોવાયેલા બે રીડા ચોરીસીમોને મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો। દસ્તાવેજની નોંધણી કરવાના એવજ પેટે લાંચ લેતા અધિકારીની ધરપકડ। હવે સમાચાર વિગતવાર જોઈએ। ઉમરગામ દરિયા કિનારેથી મળ્યો નવજાત મૃત ભ્રૂણ મળતા લોકોમાં ફફડાટ ફેલાયો હતો। માસૂમનું ભ્રૂણ દરિયા કિનારે રેતી પર તરછોડી દીધેલી હાલતમાં મળતા લોકો ભેગા થઈ ગયા હતા। માસૂમનું ભ્રૂણ દરિયાની રેતી પર તરછોડી દીધેલી હાલતમાં મળતા લોકો ભેગા થઈ ગયા હતા। જોતજોતામાં સમગ્ર ઉમરગામમાં આ વાત ફેલાઈ ગઈ હતી। પોલીસને જાણ થતાં જ તાત્કાલિક ઉમરગામના દરિયા કિનારેથી મૃતક બાળકનો કબજો લીધો હતો અને આસપાસના લોકો પાસેથી જાણકારી મેળવવાની કોશિશ કરી હતી। આ નવજાત મૃતક બાળક કોણ તજી ગયું હતું તે અંગે હજી સુધી કોઈ માહિતી મળી નથી, પણ ઉમરગામ પોલીસ આસપાસની હોસ્પિટલ અને સીસીટીવી ચેક કરી રહી છે અને આ નવજાત બાળક આ રીતે કોણ તજી ગયું તેની પણ તપાસ ઉમરગામ પોલીસ હાલમાં કરી રહી છે। વલસાડ નજીક અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર એક ટ્રકે ક્રોસ કરતા એક રાહદારીને અડફેટે લીધા હતા। આમ પૂર ઝડપે આવેલી ટ્રક અડફેટે લેતા તેમનું ઘટનાસ્થળ પર કરુણ મોત નીપજ્યું હતું। હાઈવે પર બનેલી આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી। બનાવની વિગત મુજબ વલસાડ નજીક અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર આવેલી ગિરિરાજ હોટલ નજીક એક વૃદ્ધ હાઈવે ક્રોસ કરવાના પ્રયાસ કરી રહ્યા હતા, ત્યારે પૂર ઝડપે દોડતા વાહનોની વચ્ચે ગફલત ભરી રીતે હાઈવે ક્રોસ કરવાનો પ્રયાસ કરતા જ એક ટ્રકની અડફેટે આવી ગયા હતા। આથી તેમનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું। મોત બાદ મૃતદેહના અંગો ક્ષત વિક્ષત થઈ ગયા હતા। હાઈવે પર બનેલી આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી। સમાચારોમાં સમય છે નાનકડા વિરામનો। વિરામ બાદ આપ જોઈ શકશો। અપહરણ, ખંડણી અને ચોરીના ગુનામાં સંડોવાયેલા બે રીડા ચોરીસીમોને મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો। દસ્તાવેજની નોંધણી કરવાના એવજ પેટે લાંચ લેતા અધિકારીની ધરપકડ। तो दोस्तों वापी में गुंजन एरिया तो बहुत ही ज्यादा फेमस है और उससे भी ज्यादा फेमस है गुंजन सिनेमा। आइकॉनिक गुंजन सिनेमा वापी में 50 प्लस ईयर्स से है। आइकॉनिक इसलिए क्योंकि गुंजन एरिया का नाम ही गुंजन सिनेमा से इंस्पायर्ड है। तो चलिए देखते हैं हाल ही में पूरा रिनोवेट किया हुआ गुंजन सिनेमा एक नए अवतार में। बाजीगर तो है बड़ा जादूगर। तो गाइस गुंजन सिनेमा का इंटीरियर तो नया हो चुका है, पर टिकट के प्राइस अभी भी वही पुराने हैं और बुक माई शो से बुक करेंगे तो एडिशनल 50 रुपीज ऑफ भी मिलेगा। यहाँ का इंटीरियर न्यू एंड क्लासी है विद गुड एंड हाइजीनिक स्नैक्स ऑप्शंस और ये बजट फ्रेंडली भी है, तो दोस्तों के साथ मूवी आउटिंग तो सॉर्टेड है। गुंजन सिनेमा में टोटल 2 स्क्रीन है, one with large capacity and another with comfortable sofa seats and now showing 3D as well। बाजीगर मैं बाजीगर, दिल वालों का मैं दिलबर। So a comfortable and fun experience awaits. Visit soon गुंजन सिनेमा वापी। और हाँ, बुक माई शो वाला कूपन कोड जरूर अप्लाई कर लेना, डिस्काउंट दे रहे हैं भाई। વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે। અપહરણ, ખંડણી અને ચોરીના ગુનામાં સંડોવાયેલા બે રીડા ચોરીસીમોને મુદ્દામાલ સાથે ઝડપી પાડી ચેઇન સ્નેચિંગના ગુનાનો ભેદ ઉકેલતી વલસાડ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ। વલસાડ જિલ્લાના ભિલાડ પોલીસ સ્ટેશન હદ વિસ્તારના સરીગામ ગ્રામ પંચાયત જતા રસ્તામાં ચેતનભાઈના મકાનની દિવાલ પાસે રસ્તા પર
એક રાહદારીના મહિલાના ગળામાંથી સોનાની ચેન બે ઈસમો ખેંચી નાસી ગયેલાનો બનાવ બન્યો હતો, જે અંગે ભિલાડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. વલસાડ પોલીસ અધિકારી કર્મચારીઓ અલગ અલગ ટીમો બનાવી ગુનાવાળી જગ્યા તથા આજુબાજુના રૂટ પરના સીસીટીવી કેમેરા ફૂટેજ મેળવી અભ્યાસ કરી તેમની ચેન સ્કેચિંગ બનાવની મોડ્સ ઓપરેન્ડી, બનાવનો સમયગાળો, સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે કામગીરી હાથ ધરતા તે દરમિયાન એલસીબી વલસાડ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જે.એન. સોલંકીનાઓને મળેલ ખાનગી બાતમી હકીકતના આધારે ઉપરોક્ત ગુનામાં સંડોવાયેલ આરોપીઓ ઇરશાદ ઉર્ફ મુન્ના સન ઓફ અબ્દુલ રશીદ નજરુદ્દીન ખાન, ઉંમર વર્ષ 48, રહે ગામ ઇમલી દાંડ, પોસ્ટ લચ્છીપુર, થાના રાણીગંજ, જિલ્લા પ્રતાપગઢ, ઉત્તર પ્રદેશ. બીજો સમરપાલ સન ઓફ લહોરીપાલ સુદઈપાલ, ઉંમર વર્ષ 37, રહે હાલ આકાશદીપ બિલ્ડિંગ, રૂમ નંબર 4, ડોંગરસી રોડ, મલાબાર હિલ, મુંબઈને ઝડપી પાડી તેઓના કબજામાંથી મોબાઈલ ફોન 2 જેની કિંમત ₹10,000 તથા સોનાની ચેન નંગ 1 કિંમત ₹73,100 તથા સ્વિફ્ટ કાર મળી કુલ ₹5 લાખ મળી કુલ્લે ₹5,83,100 નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યું હતું અને પકડાયેલા આરોપીને વધુ તપાસ અર્થે ભિલાડ પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યું છે. ગણતરીના કલાકોમાં જ આરોપીને વલસાડ પોલીસે ઝડપી પાડતા પરિવારે પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો. પકડાયેલા આરોપીને ઊંડાણપૂર્વક પૂછપરછ કરી ઇન્ટ્રોગેશન કરતા આજરોજ બંને ઈસમોએ ભેગા મળી સ્વિફ્ટ કાર લઈને ભિલાડ સરીગમ ખાતે રોડ ઉપર ફૂલ તોડતી એક મહિલાના ગળામાંથી સોનાની ચેન ખેંચી લેવા કબૂલાત પણ કરી હતી. મારું નામ રાય જટાશંકર કૈલાસભાઈ છે. સવારે 7 વાગ્યાના સવારે મમ્મી દરરોજ મંદિરે જાય દર્શન કરવા માટે. એ ત્યાંથી ઘરથી નીકળ્યા એટલે રસ્તામાં પંચાયતની ગલી પડે ત્યાં ફૂલો તોડવા ગયા. 7 વાગે ફૂલો તોડવા અંદર ગયા એટલે એક 4 વ્હીલર ગાડી અંદર ઘૂસીને રિવર્સ લઈ એને મમ્મીના ગળામાંથી ચેન કાપી એ લોકો ફરાર થઈ ગયા. ત્યાંથી મમ્મી ઘરે આવી રડતી રડતી ને હું બહાર વોકિંગ કરતો હતો. મને કીધું કે મારી ચેન કપાઈ ગઈ છે. હું તાબડતોબ 100 નંબર પર ફોન કરી. મારા પુત્રએ શ્રેયાંશ રાય એણે 100 નંબર પર ફોન કર્યો. એ પછી પોલીસ દ્વારા અમને તાબડતોબ ઇન્ક્વાયરી આવી ને તાબડતોબ એ લોકો એક્શન લઈ સ્પોટ પર તરત જ એ લોકો અડધા કલાકની અંદર ગ્રામ પંચાયત સરીગામની અંદર આવીને એ લોકોએ પૂરી અમને સપોર્ટ કરી અને જે પણ હતું ફૂટેજ વગેરે એ લોકોએ સીસીટીવીમાંથી કઢાવી આગળ એ લોકોએ મોકલાવી ને વિધિન ટૂંક સમયમાં જ એ લોકોએ જે કામગીરી કરી છે એ અમારા માટે બહુ સારી વસ્તુ છે. આ ગામ માટે બી બહુ સરસ વસ્તુ છે ને વલસાડ, ભિલાડ, સરીગામના બધા પોલીસ લોકોએ અમને પૂરો સપોર્ટ, સહકાર અને સાથે કરી એ લોકોએ અમારે આગળ પહોંચાડી ને અમને હેલ્પ કરી અને એ લોકોએ જે બી હતું પ્રોસિજર કરી અમને બહુ સારો સપોર્ટ કર્યો છે એ લોકોએ. અને ટૂંક સમયમાં જ એ લોકોએ આરોપીને ધરપકડ કરી લીધેલી છે અને અમારો માલ મુદ્દા જે બી હતો આરોપી પાસે એ પણ એ લોકો જપ્ત કરી છે. એને અમે દિલથી બહુ ધન્યવાદ માનીએ છીએ પોલીસ પ્રશાસનનું કે આટલા જલ્દી આટલું ફાસ્ટ અમને આ લોકોએ ટૂંક સમયમાં જ ગણતરીના સમયોમાં એ લોકોએ ધરપકડ કરી નાખી છે. એ લોકોએ વાપી નજીક ખુલ્લી જગ્યામાં નાખવામાં આવેલ ઔદ્યોગિક કચરાના જથ્થામાં આગ લાગી હતી. બિલખાડીના કિનારે આવેલી ખુલ્લી જગ્યામાં લાગેલી આગના કારણે સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. આથી સ્થાનિક લોકો અને ફાયર બ્રિગેડની ટીમ પણ દોડતી થઈ ગઈ હતી અને સ્થળ પર પહોંચી આગ પર કાબુ મેળવવા પ્રયાસ હાથ કર્યો હતો. મહત્વપૂર્ણ છે કે છેલ્લા કેટલાક સમયથી બિલખાડીના કિનારે આવેલ ખુલ્લી જગ્યામાં કોઈ વ્યક્તિ દ્વારા ઔદ્યોગિક કચરો ઠાલવવામાં આવતો હતો. આથી મોટી માત્રામાં જગ્યાએ પ્લાસ્ટિક અને અન્ય કેમિકલ વેસ્ટના જથ્થો હતો અને એમાં કોઈ કારણસર અચાનક જ તેમાં આગ લાગી ગઈ હતી. પરિણામે સમગ્ર વિસ્તારમાં ધુમાડાનું સામ્રાજ્ય છવાયું હતું અને દૂર દૂર સુધી ધુમાડા દેખાતા હતા. આથી આસપાસના વિસ્તારના લોકો એકઠા થયા હતા અને ફાયર બ્રિગેડને જાણ પણ કરી હતી. બનાવની જાણ થતાં જ ફાયર બ્રિગેડની 2 ટીમો પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબુ મેળવવા પ્રયાસ કર્યા હતા. આ ઘટનામાં કોઈ ઈજા કે જાનહાનિ થઈ ન હતી, પરંતુ આગ લાગવાનું કારણ હજી સુધી જાણી શકાયું નથી. મહત્વપૂર્ણ છે કે જીઆઈડીસી અને આસપાસના વિસ્તારમાં કેટલાક ભંગારિયા અને અસામાજિક તત્વો દ્વારા કંપનીઓના હાનિકારક કેમિકલ વેસ્ટને સરકારના ધારાધોરણ મુજબ નિકાલ કરવાની જગ્યાએ પૈસા કમાવાની લાલચે ગેરકાયદેસર રીતે આવા ઇન્ડસ્ટ્રીયલ વેસ્ટને સગેવેગી કરવા અને તેનો નિકાલ કરવાના પ્રયાસો થતા હોય છે. આથી પર્યાવરણને પણ નુકસાન થાય છે. આ અગાઉ પણ અનેક વખત આવી રીતે ખુલ્લી જગ્યામાં ફેંકવામાં આવેલ ઔદ્યોગિક કચરામાં આગ લાગવાનો બનાવો બની ચૂક્યા છે. ત્યારે ફરી એક વખત ખુલ્લી જગ્યામાં ફેંકવામાં આવેલ હાનિકારક કચરામાં લાગેલી આગના કારણે પણ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે.
સમાચારોમાં ફરી સમય છે નાનકડા વિરામનો. વિરામ બાદ આપ જોઈ શકશો દસ્તાવેજની નોંધણી કરવાના એવજ પેટે લાંચ લેતા અધિકારીની ધરપકડ. વિરામ બાદ ફરી આપણું સ્વાગત છે. અબ્રામા સબ રજિસ્ટ્રાર કચેરી ઓલપાડ સુરત ખાતે દસ્તાવેજની નોંધણી કરવાના એવજ પેટે કચેરીમાં કામ કરતા અધિકારી કર્મચારીઓ દ્વારા ₹100 થી લઈને 1000 સુધીની ગેરકાયદેસર માંગણી કરતા હોવાની ફરિયાદ મળતા આજરોજ ડિકોઈનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં એક અધિકારીની લાંચ લેતા ધરપકડ કરાઈ છે. એન્ટી કરપ્શન બ્યુરોને મળેલ માહિતીના આધારે સબ રજિસ્ટ્રાર સુરતનો અબ્રામા સબ રજિસ્ટ્રારની કચેરી ઓલપાડ સુરત ખાતે દસ્તાવેજની નોંધણી કરવાના એવજ પેટે કચેરીમાં કામ કરતા અધિકારી કર્મચારીઓ દ્વારા ₹100 થી લઈને ₹1000 સુધી ગેરકાયદેસર માંગણી કરતા હોવાની ફરિયાદ મળતા આજરોજ ડિકોઈનું આયોજન કરવામાં આવ્યું હતું. ડિકોઈશ્રીના સહકાર મેળવી ડિકોઈશ્રીની મિલકતના દસ્તાવેજોની નોંધણી કરવાના એવજ પેટે ડિકોઈર સાથે આરોપી નરેશભાઈએ હેતુલક્ષી વાતચીત કરી હતી અને ₹300ની લાંચની માંગણી સ્વીકારી હતી અને રંગે હાથ પકડાઈ જતા એસીબીએ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. સમાચાર પૂરા કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. ઉમરગામ દરિયા કિનારેથી મળ્યો નવજાત મૃત ભ્રૂણ, લોકોમાં ફફડાટ. હાઈવે પર એક ટ્રકે ક્રોસ કરતા રાહદારીને અડફેટે લેતા કરુણ મોત. અપહરણ, ખંડણી અને ચોરીના ગુનામાં સંડોવાયેલા બેરીડા ચોરીસીમોને મુદ્દામાલ સાથે ઝડપી પડ્યો. દસ્તાવેજની નોંધણી કરવાના એવજ પેટે લાંચ લેતા અધિકારીની ધરપકડ. તો આ હતા અત્યાર સુધીના સમાચારો. જોતા રહો સિટી ન્યૂઝ. નમસ્કાર.
નમસ્તે. શ્રી સમસ ગુજરાતી બ્રહ્મ સમાજ વાપી પ્રમુખ અમિત ભટ્ટ. આજે વાપી ટુડેને 26 વર્ષ પૂર્ણ થયા છે અને 26 વર્ષની કારકિર્દી એટલી સુંદર રીતે એમણે પૂરી કરી છે. આ તબક્કે હું સમાજને એક મેસેજ આપવા જરૂર માંગીશ કે સમાજમાં જે હિસાબે એમણે અવેરનેસ લાવ્યા છે, લોકોનો સપોર્ટ કર્યા છે, એ સપોર્ટને ધ્યાનમાં લઈને હું એમને અંતરના હૃદયથી શુભેચ્છા પાઠવું છું કે આવા ને આવા કામ આવનારા વર્ષોમાં કરતા રહે એવી શુભેચ્છા સાથે. ધન્યવાદ, આભાર, જય શ્રી કૃષ્ણ. નમસ્તે, મારું નામ ડૉક્ટર આશા ગાંધી છે. વાપીમાં હું 1987થી ગાયનેકોલોજીસ્ટ તરીકે પ્રેક્ટિસ કરી રહી છું. અત્યાર સુધી વાપી ગુંજન એરિયામાં મા હોસ્પિટલના નામથી મારી પ્રાઇવેટ હોસ્પિટલ હતી. છેલ્લા 5 વર્ષથી હું નિરામયા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં અમારા પ્રાઇવેટ પ્રેક્ટિસ કરી રહી છું. વાપી ટુડેને 26 વર્ષ પૂરા કરી અને 27 વર્ષમાં પ્રવેશ કરવા બદલ ખૂબ ખૂબ અભિનંદન. નિલેશભાઈ અને એમની ટીમ બહુ સરસ કામ કરી રહી છે. 27મા વર્ષમાં પ્રવેશ સમયે મારા તરફથી ખૂબ ખૂબ બેસ્ટ વિશીસ કે ભવિષ્યમાં પણ આવું સરસ કામ તેઓ કરતા રહે. આભાર. नमस्कार, मैं बिनी पॉल, प्रिंसिपल श्री एलजी हरिया मल्टीपर्पज़ स्कूल. मुझे ये बोलने में खुशी होती है कि वापी टुडे न्यूज़ चैनल ने अपने 26 ईयर्स कंप्लीट करा है और उन्होंने बहुत बढ़िया काम किया है वापी के लिए. सो हमारी सबकी तरफ से उनको बेस्ट विशेस और ये चाहती हूँ कि आगे भी अच्छा काम सोसाइटी के लिए करते रहे. सो विश यू ऑल द बेस्ट. मैं डॉक्टर एस सिंह, मेडिकल डायरेक्टर हरियाणा एलजी रोटरी हॉस्पिटल. सिटी न्यूज़ को बहुत बधाई देता हूँ कि इनने सक्सेसफुल 26 ईयर्स न्यूज़ के क्षेत्र में कंप्लीट किया है और 27वें साल में प्रवेश किया है. अभी तक जो इनने काम किया है बहुत ही समाज के लिए न्यूज़ जो जानकारी देना, जनरल वापी के बारे में जानकारी देना, बहुत ही उल्लेखनीय काम किया है. स्पेशली मैंने इनको देखा था कोरोना के टाइम में या दूसरी महामारियां जब होती हैं उसमें बहुत ही अच्छा पब्लिक में अवेयरनेस क्रिएट करते हैं. और जब कभी भी हम लोगों को भी हॉस्पिटल की ज़रूरत पड़ती है, कोई नया शोध होता है, कोई नया डेवलपमेंट होता है, तो उसके बारे में तरह तरह से जानकारी देते हैं. मेरी यही आशा है कि ऐसे ही ये लोग प्रोग्रेस करें और अच्छे सर्विसेज अपनी दें. धन्यवाद. વાપી ટુડે ન્યૂઝની શરૂઆત 26 વર્ષ પહેલાં થઈ હતી, ત્યારે પણ અમારી હાજરી હતી. આજે વાપી ટુડે ન્યૂઝ 27મા વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યો છે, ત્યારે વાપી ટ્રાન્સપોર્ટ એસોસિએશન તરફથી
અને પર્સનલ મારા તરફથી હાર્દિક શુભેચ્છા પાઠવું છું. આવનાર સમયમાં ઉત્તરોત્તર પ્રગતિ કરે અને સારા ન્યૂઝ અમને આપતા રહે એવી આશા સાથે ભરત ઠક્કર, વાપી ટ્રાન્સપોર્ટ એસોસિએશન પ્રેસિડન્ટ અને વાપી ટુડે ન્યૂઝના નિલેશભાઈ અને એમની ટીમને બી ખૂબ ખૂબ અભિનંદન. વાપી ટુડે ન્યૂઝના 27 વર્ષના પ્રવેશમાં હું સૌપ્રથમ તો નિલેશભાઈ એમની ટીમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. મને જણાવતા આનંદ થાય છે કે 27 વર્ષ પૂર્વે પણ એના પહેલાં પણ બી નિલેશભાઈનો સ્વભાવ, એમની ટીમ જે અત્યારે જે કામ કરી રહી છે, વાપીમાં જ્યારે બી સાંજ પડે ત્યારે એમના ન્યૂઝ એમને સાંભળવાની એમને આતુરતા રહેતી. મને 40 વર્ષથી હું આ વાપીમાં છું, પણ મને ખ્યાલ છે ત્યાં સુધી નિલેશભાઈએ જે સાચા સમાચારો અને સારા સમાચાર જે વાચા આપી છે એ ખરેખર એમને બિરદાવવા લાયક છે. અને આવા જ ન્યૂઝ આગળ પણ અમને મળતા રહે અને એમની ઉત્તરોત્તર પ્રગતિ થાય એવી દિલથી એમને આશીષ પાઠવું છું. ધન્યવાદ. જય જય ગરવી ગુજરાત. વાપી ટુડે ન્યૂઝ દક્ષિણ ગુજરાતનો વલસાડ જિલ્લામાં નામાંકિત 26 વર્ષ પૂર્ણ કરી 27 વર્ષમાં ભવ્ય પ્રવેશ કરી રહ્યા છે. તે આ શુભ અવસરના અમે સાક્ષી છીએ અને અમે ટ્રાન્સપોર્ટ વતી એમને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવીએ છીએ. દિન પ્રતિદિન જે હૃદયમાં વસેલું છે વાપી વલસાડ જિલ્લામાં આજુબાજુના કેન્દ્ર શાસિતમાં એ ભવ્યતા હજી આગળ વધે અને નિલેશભાઈ અને એમની ટીમ સર્વ ખૂબ સારી રીતે અને યોજના પદ્ધતિસર આગળ વધતું રહીએ. 27 વર્ષના ભવ્ય પ્રવેશ બદલ અમે એમને ખૂબ ખૂબ અભિનંદન, શુભેચ્છા પાઠવીએ છીએ. જય હિન્દ. આજે વાપી ટુડે જ્યારે મીડિયામાં 26 વર્ષ પૂર્ણ કર્યા છે તો નિલેશભાઈને અને એમની ટીમને અમારા વતી શુભકામનાઓ. તેઓ ખૂબ સારી રીતે અને ઓથેન્ટિક માહિતીથી લોકોને આપતા હોય છે અને સત્ય બતાવવાની જે જવાબદારી છે પ્રેસ મીડિયાની એ નિભાવતા રહે છે. આગળ પણ આવા સારા કામ કરે એવી શુભકામનાઓ. સિટી ન્યૂઝને 26 વર્ષ પૂરા કરી 27 વર્ષમાં મંગલ પ્રવેશ માટે હાર્દિક શુભકામના આપીએ છીએ. જે રીતે એમણે 26 વર્ષથી નિષ્પક્ષ અને તટસ્થ રીતે જે સમાચારો લોકો સુધી પહોંચાડ્યા છે, જ્યાં જરૂર હોય ત્યાં સરકારની પણ આંખ ખુલી છે, પ્રજાની પણ આંખ ખુલી છે. એ માટે હું એમને હાર્દિક શુભકામના આપું છું અને ભવિષ્યમાં પણ આ જ રીતે એ લોકો પ્રજાની સેવા કરતા રહે એવી શુભકામના.
જય સિયારામ. વાપી ટુડે ટીવી ન્યૂઝ લોકોના પ્રશ્નોને વાંચા આપીને વાપી ટુડે આ 26 વર્ષની યાત્રા જે સંપન્ન કરી છે એની પાછળ આ જ કારણ છે કે લોકોનું લોકો સુધી અને લોકોના પ્રશ્નને વાંચા આપવાનું કામ વાપી ટુડેએ કર્યું છે. એ ખૂબ જ પ્રશંસનીય છે. સુરતથી લઈને પાલઘર સુધીનો આખો સમાજ વાપી ટુડેનો ચાહક છે અને હજી એ ચાહના બની રહે એવી અભ્યર્થના વ્યક્ત કરું છું. અસ્તુ. ધન્યવાદ. જય સિયારામ. સિટી ન્યૂઝ વાપી એ વાપી વિસ્તાર જ નહીં પણ સારા એ દક્ષિણ ગુજરાતની ખૂબ આદર્શ એક ન્યૂઝ ચેનલ છે. ખૂબ સરસ સારા ન્યૂઝો આમાં સમાજ સુધી પહોંચાડે છે. ગામડાઓની નાની મોટી સમસ્યાઓ એ સમસ્યાઓને દૂર કરવા માટે પણ સિટી ન્યૂઝ વાપીની ખૂબ પ્રયત્ન હોય છે. અધિકારીઓ આગળ રજૂઆતો કરવી હોય, પોલિટિકલ પર્સનોને મળીને કંઈક ગામનું સારું હિત થાય, આવી ચર્ચાઓને આવી વાતો કરવી હોય તો એમાં સિટી ન્યૂઝ અગ્રેસર હોય છે. વલસાડથી લઈને પાલઘર સુધીનો ખૂબ મોટો વિસ્તાર જ્યારે આ સિટી ન્યૂઝ દ્વારા પ્રકાશિત થઈ રહ્યો છે, લોકો સુધી માહિતીઓ વિવિધ પ્રકારની પહોંચી રહી છે, ત્યારે હું સિટી ન્યૂઝ વાપીના તમામ કાર્યકર્તાઓને, તમામ મેમ્બરોને ખૂબ અભિનંદન આપું છું. આજે 26 વર્ષની આ યાત્રા એ પૂર્ણ કરી અને 27 વર્ષમાં પ્રવેશ કરશે ત્યારે ખરેખર સિટી ન્યૂઝ ખૂબ ભાગ્યશાળી છે અને આપણે બધા ગ્રાહકો પણ એમના જે છીએ તે પણ ખૂબ ભાગ્યશાળી છે કે આ ચેનલ માધ્યમથી આપણને સારા સમાચારો મળે છે અને જનરલ નોલેજ પણ પ્રાપ્ત થાય છે. ખરેખર ખૂબ ધન્યવાદ, અભિનંદન સિટી ન્યૂઝ વાપીને. વાપી ટુડે ન્યૂઝ જે વર્ષોથી એટલે કે આજે 26 વર્ષ પૂર્ણ થવાના અને 27 વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે ત્યારે સત્યને સાચી ખબર અને લોકો સુધીની સાચી વાત પહોંચાડવા માટેનું જે વાપી ટુડે કામ કરે છે એને હું શુભેચ્છા આપું છું. આ વિસ્તારના ધારાસભ્ય તરીકે કપરાડા વિધાનસભાને સમગ્ર વલસાડ જિલ્લાને મારી સરકાર વતી પણ હું શુભેચ્છા પાઠવું છું કે વલસાડ જિલ્લાના અને સમગ્ર દક્ષિણ ગુજરાતના જે સાચા ન્યૂઝ છે એ પ્રજા સુધી પહોંચે અને પ્રજાને સાચી માહિતી મળે તેના માટે વાપી ટુડે ન્યૂઝને મારા મતદારો વતી અને બધા વતી હું શુભેચ્છા પાઠવું છું. આજે વાપી ટુડે સિટી ન્યૂઝના 26 વર્ષ પૂરા થઈ છે અને નિલેશ જોશી છે એ અમારી સાથે ઘણીવાર બધા ન્યૂઝ લઈ જાય છે અને એ આ ચેનલમાં ન્યૂઝે સારા એવા મતલબમાં ન્યૂઝને રિપોર્ટ આપે છે અને લોકોને બી પસંદ છે, અમને બી પસંદ છે અને ચાલતો રહેશે અને ભવિષ્યમાં એ ચાલશે. અને આખી ટીમ છે તો મારી શુભકામના છે કે એ લોકો આ જે પ્રગતિ કરી એના કરતાં વધારેમાં વધારે એ કરે એમાં, અને મારી શુભકામના છે કે એ લોકો આ ન્યૂઝને એકદમ સ્ટેટ લેવલના ન્યૂઝ સુધી
વાપી ટુડે ચાલુ વર્ષે 26 વર્ષ પૂર્ણ કર્યા છે. હંમેશા સચોટ વિગતો અને સાચી વિગતો સાથે વલસાડ જિલ્લા અને આસપાસના તમામ વિસ્તારના બનતા બનાવો બાબતે પૂરેપૂરી માહિતી પ્રજા સુધી અને આમ જનતા સુધી પહોંચે એ પ્રકારની કામગીરી સિટી ન્યૂઝ વાપી ટુડેની છેલ્લા 26 વર્ષથી ચાલી રહી છે. અને આ 26 વર્ષમાં કેટલાય બધા ગુનાઓ, કેટલાય બધા પ્રોસેસન, ધરણા, પ્રદર્શન તમામને આવરી લઈને લોકો સુધી સાચી માહિતી પહોંચાડવાનું એક ભગીરથ કાર્ય 26 વર્ષથી સિટી ન્યૂઝ વાપી ટુડે કરી રહ્યું છે. આગામી સમયમાં સિટી ન્યૂઝ વાપી ટુડે વધુને વધુ પ્રગતિ કરે અને એનો વ્યાપ તમામ લોકો સુધી પહોંચે એવી ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. અને સિટી ન્યૂઝ વાપી ટુડેના તમામ જે અધિકારીઓ છે, તમામ પત્રકારો છે, તમામ વિડીયોગ્રાફર છે, તમામ કેમેરામેન છે, અમને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. વાપી ટુડે સિટી ન્યૂઝ 26 વર્ષ પૂર્ણ કરી 27મા વર્ષમાં મંગલ પ્રવેશ કરેલ છે. તે બદલ વાપી ટુડે સિટી ન્યૂઝના નિલેશભાઈ જોશી અને એમની ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. વાપી ટુડે સિટી ન્યૂઝ હર હંમેશ વાપી વિસ્તાર, દમણ વિસ્તાર, સેલવાસ વિસ્તાર અને પાલઘર સુધીના સચોટ સમાચારો ત્વરિત લોકો સુધી પહોંચાડે છે અને હંમેશા આ જ રીતે સત્ય લોકો સુધી પહોંચાડતા રહેશે એવી હું અપેક્ષા રાખું છું. ખાસ તો પહેલાં નિલેશભાઈ જોશી અને એમની ટીમ જે વાપી ટુડે ન્યૂઝ 26 વર્ષથી સતત વાપીના આજુબાજુના વિસ્તારની નાગરિકોનો અવાજ, પ્રજાનો અવાજ સરકાર અને સરકારી અધિકારી સુધી પહોંચાડતા આવ્યા છે. અને ખરેખર જે પ્રજાનો અવાજ, જે મીડિયા એટલે આપણો ચોથો સ્તંભ કહેવાય, એ મીડિયા તરીકેની જે ભૂમિકા છે એ ભૂમિકા સતત અવિરત એમણે નિભાવી છે અને પ્રજાના અવાજને વાચા આપી છે. એ ખરેખર પ્રશંસનીય કામ છે. એટલે નિલેશભાઈ અને એમની ટીમ અને વાપી ટુડેની સમગ્ર ટીમને 26 વર્ષ પૂરા કરી અને 27 વર્ષમાં જે એમણે પ્રવેશ કર્યો છે એના માટે ખૂબ ખૂબ અભિનંદન. આ જ રીતે પ્રજાની અવાજને, પ્રજાના પ્રશ્નોને અને પ્રજાની જે જરૂરિયાત છે એ જરૂરિયાતને સત્તા સુધી અને સત્તા પર બેઠેલા અધિકારી અને શાસકો સુધી પહોંચાડી અને પ્રજાહિતમાં આ જ રીતે કામ કરતા રહ્યો એવી મારી ખૂબ ખૂબ શુભકામના. અને આ જ રીતે આપ લોકહિતમાં કામ કરતા રહો એવી શુભકામના. વાપી ટુડે ન્યૂઝ ચેનલ તથા સિટી ન્યૂઝ વાપી વિસ્તારમાં છેલ્લા 26 વર્ષથી કાર્યશીલ છે. શ્રી નિલેશભાઈ જોશી અને તેમની ટીમ એમને ખૂબ જ સફળતાપૂર્વક ચલાવી રહ્યા છે. એમને આ 26 વર્ષ પૂર્ણ થવાના સમયે મારા તરફથી હાર્દિક શુભેચ્છા અને એમને આવી નવી પ્રગતિ થતી રહે એવી હાર્દિક શુભેચ્છા.
આરકે દેસાઈ કોલેજ વાપીમાંથી હું ડૉક્ટર મિત્તલ શાહ વાત કરી રહી છું. વાપી ટુડે ન્યૂઝ એ ખૂબ જ પોપ્યુલર ન્યૂઝ ચેનલ છે. દરેક વ્યક્તિ એનાથી માહિતગાર જ છે. અને વાપી ટુડે ન્યૂઝ એ એમના સફળતાપૂર્વક 26 વર્ષ કમ્પ્લીટ કરીને 27મા વર્ષમાં મંગળ પ્રવેશ કરવા જઈ રહ્યો છે. ત્યારે આરકે પરિવાર તરફથી નિલેશભાઈ જોશી અને તેમના ટીમ મેમ્બરને ખૂબ ખૂબ શુભેચ્છા. વાપી અને વલસાડ જિલ્લાના નાનાથી નાના હોય કે પછી મોટાથી મોટા સમાચાર દરેક વ્યક્તિ સુધી પહોંચાડે એવું ઉમદા કાર્ય એમના ટીમ મેમ્બર દ્વારા અને વાપી ટુડે ન્યૂઝ દ્વારા થઈ રહ્યું છે. અને 27મા વર્ષમાં જ્યારે મંગળ પ્રવેશ કરી રહ્યા હોય ત્યારે આ ન્યૂઝ ચેનલ ફક્ત વલસાડ જિલ્લા સુધી નહીં પણ એનાથી આગળ વધે તેવી આરકે પરિવાર તરફથી હું દરેક ટીમ મેમ્બરને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું. ધન્યવાદ. मैं अचला जोशी, प्रिंसिपल ऑफ श्रीमती सांद्राबेन श्रॉफ ज्ञानधाम स्कूल, वापी टुडे न्यूज़ को उनके 27वें वर्ष में प्रवेश के लिए बधाई देती हूँ. नीलेश भाई और उनकी टीम बहुत ही अच्छा काम कर रही है. वो स्कूल को और समाज को बहुत सपोर्ट करते हैं. हर तरह की न्यूज़ को बहुत अच्छे से प्रोजेक्ट करके दिखाते हैं. इसलिए मैं उन सभी को आगे और प्रगति करने के लिए अपनी तरफ से हार्दिक बधाई देती हूँ. धन्यवाद.